જ્યારે પર્સ કે થેલા કે જૂના થઈ જાય કે તૂટી જાય અથવા તો ચેન આ રીતે ખરાબ થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ કે આનો તો કોઈ ઉપયોગ થઈ ન શકે. પરંતુ આજના વિડીયોમાં હું તમારી સાથે એ આઈડિયા શેર કરવાની છું કે ચેન બગડી ગયેલી હોય, ચેન તૂટી ગઈ હોય, થેલા જૂના થઈ ગયા હોય તો તેને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. કઈ રીતે તે આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી. જુઓ, તમે જોઈ શકો છો અમુક પર્સ હોય તેની ચેન ચડી ગઈ હોય, ઘડીકમાં ખુલ બંધ ના થાય, અથવા તો આ રીતે જે છે તેનું રનર તૂટી ગયું હોય તો ચેન ખોલી ન શકતી હોય, તો તે બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આ નાના પર્સથી. તો જુઓ, આ રીતે જ્યારે કોઈ પર્સ એવું હોય કે આપણું ફેવરિટ હોય પરંતુ તેમાં આ રીતે ચેનમાં રનર તૂટી ગયું હોય, જેના કારણે ચેન જે છે તે સારી રીતે ખોલ બંધ ન થઈ શકતી હોય. આ રીતે જુઓ, જેને ખોલવામાં બંધ કરવામાં મુશ્કેલી પડતી હોય, તો આ પર્સને આપણે ફેંકી દેવાનું પણ આપણે પસંદ ન હોય અને આ પર્સને આપણે સારી રીતે ઉપયોગમાં પણ ન લઈ શકતા હોય, તો તેનું આપણે કરવું શું? તો તેના માટે આઈડિયા જોઈ લઈએ. તો તેના માટે આપણે એક સેફ્ટી પિન લઈશું અને તેને આ જે તૂટેલું રનર છે તેમાં આ રીતે લગાવી દઈશું. ત્યાર પછી તમારા પાસે જે પણ કોઈ આ રીતના મોતી હોય તો તમે તેમાં પરોવી શકો છો, જેથી કે એક એક્સ્ટ્રા લુક આવી શકે. બરાબર, આ રીતે તેમાં મોતી પરોવી અને તેને બંધ કરી દઈએ. જુઓ, ખૂબ જ સરસ મજાનું લુક આવશે અને ચેન પણ ખોલ બંધ કરવામાં આપણે સરળતા રહેશે. અને અહીં મેં જે આ સેફ્ટી પિનનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે પિત્તળની સેફ્ટી પિન આવે છે તેનો ઉપયોગ કરશો તો તે ખૂબ જ સરસ લાગશે. જુઓ, ખૂબ જ સિમ્પલ આઈડિયા છે પણ ખૂબ જ કામના છે. જુઓ, આ રીતે તમે આમાં સેફ્ટી પિન લગાવી શકો છો અને મોતી ન હોય તો એમને એમ પણ તમે સેફ્ટી પિન લગાવી શકો છો. તો આ રીતે તમે આ આઈડિયાનો યુઝ કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં બીજું પર્સ લીધેલું છે, જેમાં જુઓ તમે જોઈ શકો છો અહીંથી ચેન જે છે તૂટી ગઈ છે અને ચેનનું રનર પણ નીકળી ગયું છે. અહીં મેં એક્ઝામ્પલ માટે આ પર્સ લીધેલું છે. તમારે કોઈ પણ પર્સ કે થેલામાં આ રીતની પ્રોબ્લેમ હોય તો તમે આ આઈડિયા અજમાવી શકો છો. બરાબર, તો ચાલો જોઈએ કે આના માટે આપણે કરવું શું. તો આ રીતનું એક રનર લેવાનું છે. માર્કેટમાં આ રનર ખૂબ જ સરળતાથી મળી જાય છે અને ફક્ત 5 રૂપિયાની કિંમતમાં મળી જતું હોય છે. અથવા તો તમારી પાસે બીજી કોઈ ખરાબ થઈ ગયેલી ચેનનું રનર આ રીતનું પડ્યું હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ, હવે આ રનરને આપણે આ ચેન જ્યાંથી તૂટી ગઈ છે ત્યાંથી આ રીતે લગાવી દઈએ. આ રીતે આપણે આ રનરને આ ચેઇનમાં પરોવી લેવાનું છે. રનરને આ રીતે લગાવ્યા પછી તમે જોઈ શકો છો કે અહીં આપણે આ ચેઇનને ખોલબંધ કરી શકીએ છીએ. પરંતુ આ ચેઇનનો ભાગ અહીંથી ખુલ્લો છે, તો જ્યારે આ ચેઇન ખોલીએ તો આ રનર અહીંથી નીકળી પણ શકે, તો તેનો પણ કંઈક આપણે ઉપાય કરવો પડશે. તો તેના માટે આપણી પાસે જે પણ કોઈ જૂનું પેન્ટ હોય, જીન્સનું હોય કે ફોર્મલ કાપડનું હોય, તે પેન્ટમાં જે આ રીતની ચેન આવતી હોય તે ચેઇનમાં આ રીતે છે ને એક લોક આવેલો હોય છે. જુઓ, આ રીતનો લોક હોય છે. તો આ નકામી પેન્ટ હોય જેનો ઉપયોગ ન હોય તો તેની ચેઇનનો આપણે આ લોક આમાંથી કાઢી લેવાનો છે. જૂની પેન્ટના શું ઉપયોગો થઈ શકે તે અંગેનો વિડીયો પણ આપણી ચેનલ પર મેં મૂકેલો છે, તે પણ તમે જોઈ શકો છો. જુઓ, આ રીતે આમાંથી આપણે લોક કાઢી લીધેલો છે. હવે આ લોકને આપણે આ પર્સમાં આ રીતે લગાડી દઈએ. અહીં ખૂબ જ સરળતાથી આ લોક આમાં લાગી પણ જશે. તો અહીં મેં આ રીતે લોક લગાવી લીધેલું છે. ત્યાર પછી જુઓ, આ લોક છે જે લૂઝ લાગતું હોય તો તમે પકડ અથવા તો સાણસીની મદદથી આ રીતે તેને ફિટ પણ કરી શકો. આ રીતે આપણે સાણસીથી ફિટ કરી લઈશું એટલે લોક એકદમ સરસ રીતે લોક થઈ જશે. ત્યાર પછી પર્સનો જે આ ખુલ્લો પાર્ટ છે, તૂટેલો પાર્ટ છે, તેને આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરી દઈએ અને ત્યાં તમે ટાંકા પણ લગાવી શકો છો સોય દોરાથી, અથવા તો એ રીતે ફોલ્ડ કરીને પણ રાખી શકો છો. અહીં થોડી વધુ મજબૂતાઈ માટે અહીં હું સોય દોરાથી ટાંકા લગાવી રહી છું. તો જુઓ, તમે જોઈ શકો છો નવું રનર લગાવવાથી, લોક લગાવવાથી આ રીતનું પર્સ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે રીતનું બની ગયું છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં ફરી મેં એક પર્સ લીધેલું છે. તો કોઈ પર્સમાં એવું બને કે જે આ ચેઇન હોય તે ખૂબ જ સરળતાથી ખુલી જતી હોય છે, અથવા તો એમને એમ પણ તે પોતાની મેળે પણ ખુલી જતી હોય છે ઘણી વખત, કેમ કે તે ખૂબ જ લૂઝ થઈ ગયેલી હોય છે. તો તેને આપણે કઈ રીતે ફિટ કરી શકીએ? તો તેના માટે અહીં મેં સાણસીનો ઉપયોગ કર્યો છે. તમે પકડ લઈ શકો છો અને આ રનરમાં આપણે બંને સાઈડ તેને પ્રેસ કરીશું સાણસીથી, જેથી કે તે રનર છે તે તેમાં ખૂબ જ ફિટ થઈ જાય અને આ ચેન છે તે ખૂબ જ સરળતાથી એની મેળે અથવા તો ખૂબ સરળતાથી તે ખુલી ન જાય. બરાબર છે, આ રીતે તેને ફિટ કરી લેવાની છે. જુઓ, પછી તમે જોઈ શકો છો કે આ રનરને આપણે ફિટ કર્યા પછી ચેન સરળતાથી સાવ ખુલી નથી જતી અને તેને આ રીતે આપણે જે રીતના ખોલીએ તે રીતની જ ખુલી જાય.
તો આ પણ આઈડિયા ખૂબ જ કમાલના છે. તમારે કોઈ પણ ચેન હોય તે આ રીતની લૂઝ થઈ ગઈ હોય તો તમે આ રીતે સાણસીથી પ્રેસ કરી અને તેને ફિટ કરી શકો છો. આ પર્સમાં અથવા તો કોઈ પેન્ટમાં કે જેમાં પણ આ રીતનું આપણે રનર લૂઝ થઈ જાય તેમાં તમે આ આઈડિયા અજમાવી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં એક ટ્રાવેલિંગ બેગ લીધેલું છે, એક થેલો લીધેલો છે. તો તેમાં અહીં આ ચેઇનમાં રનર તૂટી ગયું છે. તો હવે તેના માટે આપણે શું કરીશું? જુઓ, આ રીતનું રનર જે તૂટી ગયું છે જેનાથી ચેઇન ખોલ બંધ કરવામાં ખૂબ મુશ્કેલી પડે, બરાબર. અને તે તૂટેલી રનરવાળી ચેઇન તો સારી પણ ન લાગે. તો તેનો પણ આપણે કંઈક ઉપાય જાણી લઈએ. તો જુઓ, તેના માટે આપણે શું કરીશું, જે પણ કોઈ જૂની ચાવી પડી હોય, જે નકામી હોય, કોઈ ઉપયોગમાં ન લેવાતી હોય, તો તેવી ચાવીનો આપણે ઉપયોગ કરવાનો છે. તે ચાવીનો જે આ પાર્ટ છે, કિચન એડ કરવાવાળો જે આ રાઉન્ડ શેપ છે, તેને આપણે તેમાંથી કાઢી લઈએ. આ ચાવીને આપણે આમાંથી દૂર કરી લેવાની છે અને જે આ કિચનનો પાર્ટ છે તેનો આપણે ઉપયોગ કરીશું. તમારા પાસે જે પણ નકામી ચાવી હોય અથવા તો કોઈ એવું કિચન હોય તેને તમે લઈ શકો છો અને તેને આ રનરમાં આપણે લગાવી દઈએ. હવે આ થેલાની ચેઇનને આપણે સરળતાથી ખોલબંધ કરી શકીએ છીએ અને આ થેલો પણ આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો કોઈ થેલામાં કે કોઈ પર્સમાં કોઈ ચેઇન એવી હોય જે દોઢે ચડી ગઈ હોય, એટલે કે તે જલ્દીથી ખોલબંધ ન થઈ શકતી હોય, ચેઇનના બંને પાર્ટ આડાવડા થઈ ગયા હોય. તો જુઓ, તમે જેમ વિડીયોમાં જોઈ શકો છો, આ રીતે આપણે ચેઇન ખોલબંધ કરવામાં ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે. તો આવા થેલાને પણ આપણે ઉપયોગમાં લેવાનું બંધ કરી દેતા હોય છે ખાલી એક ચેઇનના કારણે. તો તેનો પણ આપણે આજે ઉપાય જોવાના છીએ કે આ ચેઇનને આપણે કઈ રીતે સરળતાથી ખોલબંધ કરી શકીએ અને દોઢે ચડેલી ચેઇનને કઈ રીતે રિપેર કરી શકાય છે. તો જુઓ, તેના માટે આપણે શું કરીશું? તો તેના માટે આપણે નાવાનો સાબુ લેવાનો છે. તમે જે કોઈ સાબુનો ઉપયોગ કરતા હોય તે સાબુ તમે અહીં લઈ શકો છો અને એ સાબુને આ ચેઇન પર આ રીતે રબ કરવાનો છે. જુઓ, આ રીતે આ સાબુને આ ચેઇન પર આપણે લગાડવાનો છે જ્યાં સુધી ચેઇન સ્મૂધ ન બની જાય, બરાબર છે. આ રીતે આપણે આખી જ ચેઇન પર આપણે આ સાબુને આ રીતે રબ કરીશું. આ ઉપાય ફક્ત થેલા માટે નથી, કોઈ પણ ચેઇન હોય, પર્સ હોય કે કોઈ પણ ચેઇનમાં આ રીતનો પ્રોબ્લેમ હોય તો તમે તેમાં આ રીતે સાબુ લગાવી અને ચેઇનને સરળતાથી ખોલબંધ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે આ સાબુ લગાવવાથી આ ચેઇન એકદમ સ્મૂધલી ખોલબંધ થઈ શકે છે. જુઓ, સરળતાથી તે ખોલી જશે, બંધ થઈ જશે. આ રીતે દોઢે ચડેલી ચેઇનને પણ તમે રિપેર કરી શકો છો. તો સરળ મજાનો અને ખૂબ જ સરસ મજાનો એક આઈડિયો છે. તો કોઈ પણ ચેઇન કે પર્સમાં આ રીતના ચેઇનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ક્યારેય પણ તેને ફેંકશો નહીં અને આ બધા જ આઈડિયા દ્વારા તેનું સોલ્યુશન લાવશો. તો મિત્રો, આમાંથી તમને કયા આઈડિયા વધુ પસંદ આવ્યા છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે જ બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો.